સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, દાસાનું દાસ પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય. દિવ્ય બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, એમની ચેતનાને ધારણ કરનાર ગુરુહરિ સ્વામીશ્રી, સ્વામીશ્રીનો વારસો જેમને આ ધરતી ઉપર અખંડ રાખ્યો છે એવા ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, સ્વામીશ્રીએ સમગ્ર મધ્ય ગુજરાતના ભક્તોની જવાબદારી સોંપી હતી એવા વડીલ અને ભગવદીય સંતવર્ય પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, સુનૃત સ્વામીજી, હરિતનય સ્વામીજી, આજે સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ અર્પણ કરવાનો દિવસ. કે આપણું તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વ પ્રકારે સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની સમીપ નજીક લઈ જાય એવા મિલિંદભાઈ આપણને આપ્યા સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ. તો આજે અંતરથી આપણે સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીને થેન્ક યુ કહેવું છે. નિશ્ચિંતભાઈ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની પહેલી વાત, જે વાત હમણાં ભુજ શિબિરમાં પ્રબોધ સ્વામીજીએ કહી કે મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને સમગ્ર ઐશ્વર્ય લઈને પૃથ્વી પર પધાર્યા છે, પણ પ્રબોધ સ્વામીજીએ ભુજ શિબિરમાં કહ્યું કે અક્ષરધામ એટલે શું અને અક્ષરધામ ક્યાં? તો કે જ્યાં ભક્તનો મહિમા ભગવાનના ભાવથી ગવાય એ જગ્યા અક્ષરધામ કહેવાય. ભગવાનના એવા એકાંતિક ભક્ત મિલિંદભાઈનું મહિમાગાન એક સ્વામીજી સાથે સંબંધ બંધાય, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સાથે સંબંધ બંધાય એના માટે આપણે કરી રહ્યા છે. અદ્ભુત એમનું જીવન દર્શન સંવાદના માધ્યમથી કર્યું. ઘણા બધા પ્રસંગો છે એમના જીવનના, પણ 3 પ્રસંગોની વાત કરી આપણે સર્વમંગલ સ્વામીજીનો લાભ લેવો છે. એક મલ્ટીનેશનલ કંપનીમાં એક ડિપાર્ટમેન્ટના પર્ટિક્યુલર એમ્પ્લોઈઝ બહુ ડિસ્ટર્બ થઈ ગયા. એ પોતે HR ડિપાર્ટમેન્ટના હેડ પાસે ગયા અને કહ્યું કે મારે આ કંપનીમાં જોબ નથી કરવી. HR ડિપાર્ટમેન્ટના હેડે પૂછ્યું કે કેમ નથી કરવી? તો કહ્યું કે હું જે ડિપાર્ટમેન્ટમાં છું એ ડિપાર્ટમેન્ટમાં માણસો કામ નથી કરતા, ગપ્પા મારે છે. હું જે ડિપાર્ટમેન્ટમાં છું એ માણસો કન્સ્ટ્રક્ટિવ નથી, નેગેટિવ છે. હું જે ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું એ ડિપાર્ટમેન્ટમાં બધું રાજકારણ ચાલે છે, પોલિટિક્સ ચાલે છે. મારા માટે બધી વિપરીત પરિસ્થિતિ છે. ડિપાર્ટમેન્ટમાં વ્યક્તિઓ પણ વિપરીત છે, એટલે મારે આ કંપનીમાં કામ નથી કરવું.
એટલે એચઆર ડિપાર્ટમેન્ટના બોસે કહ્યું કે ન કરીશ તું, પણ મને 10 મિનિટ આપતું. એ એચઆર ડિપાર્ટમેન્ટના હેડ સત્સંગી હશે, સંતોના યોગમાં હશે. એટલે એને કહ્યું કે આ પાણી ભરેલો ગ્લાસ છે આખો છલોછલ, તું તારા ડિપાર્ટમેન્ટમાં જા અત્યારે, અને તારા ડિપાર્ટમેન્ટમાં દરેકની કેબિન છે એના આગળથી 3 વખત પસાર થા. શરત એક જ છે કે આ પાણીમાંથી એક પણ ટીપું નીચે ન પડવું જોઈએ. 15 મિનિટમાં એને 3 રાઉન્ડ માર્યા અને ડિપાર્ટમેન્ટમાં ફરીને પાછો આવ્યો કે પતી ગયું, હવે કે હું કંપની છોડું. તો એચઆર ડિપાર્ટમેન્ટના હેડે કહ્યું કે ઉભા રહો, કે તમે 15 મિનિટ 3 વખત તમારા ડિપાર્ટમેન્ટના દરેક કેબિન આગળથી પસાર થયા, તો માણસો એ જ હતા કે બીજા હતા? તો કે એ જ હતા. તમે તમારા ડિપાર્ટમેન્ટમાંથી દરેક કેબિનમાંથી પસાર થયા, તો વાતાવરણ બીજું હતું? તો એ જ હતું. તો કે એ જ હતું. તો કે તમારી નજર શેના પર હતી? તમારી પ્રાયોરિટી કોના પર હતી? તો કે તમે કહ્યું હતું કે પાણી છલોછલ ભર્યું છે ને એક પણ ટીપું નીચે ન પડવું જોઈએ, મારું ફોકસ એના પર હતું. કે તો કે આ 15 મિનિટમાં તમને નેગેટિવ વાતાવરણ દેખાયું? તો કે ના. આ 15 મિનિટમાં નેગેટિવ માણસો દેખાયા? તો કે ના. આ 15 મિનિટમાં પરિસ્થિતિ નેગેટિવ છે તમને અનુભવાઈ? તો કે ના. તો કે કેમ? તો કે મારું ફોકસ, મારી પ્રાયોરિટી આ પાણીનું ટીપું પડવું જોઈએ એના પર હતું. સંવાદમાં જોયું કે મિલિંદભાઈ 94 થી સત્સંગમાં છે, અને આજે 2024, 30 વર્ષ એપ્રોક્સિમેટલી. તો 30 વર્ષમાં મિલિંદભાઈના જીવનમાં અનેક નેગેટિવ પરિસ્થિતિ આવી, વિપરીત પરિસ્થિતિ આવી. 30 વર્ષમાં મિલિંદભાઈના જીવનમાં અનેક વિપરીત વ્યક્તિઓ આવ્યા. 30 વર્ષમાં મિલિંદભાઈના જીવનમાં અનેક વિપરીત પ્રસંગો આવ્યા, પણ છતાં પણ એમનું ફોકસ 30 વર્ષથી સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી ઉપર છે. એટલે ઉમંગ ક્યારેય ઓછો થતો નથી. એમને એવું નથી થતું કે આ સેવા હું છોડી દઉં. આવા યુદ્ધમાં પણ એનું મૂળ કારણ એક જ છે કે હમણાં એમના ઘરે થાળ લેતા હતા ત્યારે પણ એમને કહ્યું કે સ્વામીજીએ મને અશોકભાઈ, ભક્તિપ્રિય સ્વામી, ફુવાજી, સર્વમંગલ સ્વામીજી જેવા વડીલ સંતોનો સમાગમ કરવાની આજ્ઞા આપી છે. તો 30 વર્ષથી મિલિંદભાઈનું ફોકસ આટલી બધી, સમાજ એટલે યુદ્ધ, સમાજ એટલે હોળી, આવી પરિસ્થિતિમાં પણ એ વ્યક્તિનું ફોકસ ડેવિએટ થયું નથી. એનું કારણ છે કે આવા વડીલ સંતો સાથે એમને જીવ ચડ્યો છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની નિષ્ઠા પાકી છે. તો આપણે સંકલ્પ પત્ર જોયું, પ્રાર્થના સમયો છે. તો એ સમયો પોતાનો બને એની માટે પ્રસંગો તો આવશે, પણ જેમ મિલિંદભાઈ 30 વર્ષથી ફોકસ છે સ્વામીજી પ્રબોધ સ્વામીજી ઉપર, સ્વામીજી પ્રબોધ સ્વામીજીની અનુવૃત્તિ ઉપર, એમ સ્વામીજીના ચરણોમાં, પ્રબોધ સ્વામીના ચરણોમાં, સર્વમ સ્વામી સૌ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ ભગવદી સાથે જીવ જડીને, આવું ફોકસ રાખીને અમે સમયો પોતાનો બનાવી શકીએ. એક અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે એક શોર્ટ ફિલ્મ, એક નાની એડવર્ટાઇઝમેન્ટ, એને વર્લ્ડ બેસ્ટ એવોર્ડ મળ્યો. મારા જેવો વ્યક્તિએ જોતો હશે એડવર્ટાઇઝમેન્ટ. 9 મિનિટની એડવર્ટાઇઝમેન્ટ હતી. એમાં 7 મિનિટ એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ
એટલે વ્હાઈટ વોલ જ હતી. પહેલી મિનિટ તો વ્હાઈટ દિવાલ, જો ના નેમ કે કંઈક આવશે. બીજી મિનિટ થઈ, ત્રીજી મિનિટ થઈ, 7 મિનિટ સુધી વ્હાઈટ વોલ. અને કઈથી વર્લ્ડ બેસ્ટ એડવર્ટાઇઝમેન્ટનો, વર્લ્ડ બેસ્ટ ડોક્યુમેન્ટરી, શોર્ટ ડોક્યુમેન્ટરીનો અવોર્ડ કેવી રીતે આપી શકાય? 8મી મિનિટ આવી ત્યારે કેમેરો ફર્યો અને સીલિંગ તરફ ગયો. અને 9મી મિનિટ આવી ત્યારે સામે એક બેડ હતો હોસ્પિટલનો, અને એમાં એક 25 વર્ષનો દીકરો સૂઈ રહ્યો હતો. બધા મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલા હતા. એનો પગ પેરેલાઇઝ, એનું ટમી, ચેસ્ટ, હેન્ડ્સ, ચીક્સ, હેડ, અંદરનું બ્રેન જ એક્ટિવ, બાકી આખું બોડી પેરેલાઇઝ. ખાલી આંખો જ પેરેલાઇઝ નથી થઈ, એટલે પટપટાતી હતી. અને ટાઇટલ એક મારેલું તો એડ પૂરી થઈ ગઈ 9 મિનિટની, શોર્ટ ફિલ્મ પૂરી થઈ ગઈ. નાને ટાઇટલ માર્યું હતું કે આપણે આ વ્હાઈટ વોલ જોતા 8 મિનિટમાં કંટાળી ગયા. આ દીકરો છે ને છેલ્લા 10 વર્ષથી પેરેલાઇઝ થઈને મરશે ને ત્યાં સુધી એને વ્હાઈટ વોલ જ જોવાની છે, કંટાળ્યો નથી. મિલિંદભાઈના જીવનનો વિચાર કરીએ તો 30 વર્ષથી જે સંવાદમાં કહ્યું કે સ્વામીજીને મળ્યા ત્યારે સ્વામીજીનું પહેલું વચન હતું, પેટ માટે જીવે એ દુર્યોધન. પોતા માટે, સ્વાર્થ માટે. દુર્યોધન તો એક એનાલોજી છે. બીજા માટે જીવે એ કર્ણ, અને ભગવાન માટે જીવે એ અર્જુન. મિલિંદ આપણે અર્જુન થવાનું. 1994માં એમને એ વાક્ય પકડ્યું તો એ વ્યક્તિએ 1994થી પોતાના પરિવાર તરફ નથી જોયું, પોતાના બિઝનેસ તરફ નથી જોયું, પોતાના દીકરા દીકરીઓ તરફ નથી જોયું, પોતાના સ્વભાવ તરફ નથી જોયું, પ્રસંગો તરફ નથી જોયું, મને સમાજમાં આટલી ઓપોર્ચ્યુનિટી મળશે ને આટલો મોટો હું થઈ જઈશ એના તરફ નથી જોયું. જેમ પેલા દીકરાએ 10 વર્ષથી દિવાલ જ જોઈ હતી, હજી આખી જિંદગી દિવાલ જ જોવાનો હતો, એમ મિલિંદભાઈ 94થી આ જગત તરફ નથી જોયું, સ્વામીજી પ્રબોધ સ્વામી તરફ જોયું છે ને આખી જિંદગી જોશે. સમયો આવી રીતે ઉજવવો છે. સ્વામીજી, પ્રબોધ સ્વામી, અને આપણે ત્રીજું એડ કરીએ કારણ કે એમના જેવા કાર્ય કરતા થવાનું છે. મિલિંદભાઈ તરફ આપણે જોઈને સમયો ઉજવવો છે. અને એમનો સૌથી ગુણ ઘણા બધા હોય, પણ એ જ ગુણ કામનો જે સંબંધ બંધાવે, મોટા પુરુષ રાજી થાય, અને મિલિંદભાઈ પાસે છે. એક વસ્તુ છે કે હું સાક્ષી બન્યો છું કે સ્વામીજી એમને ખખડાઈ શકતા હતા, અને પ્રબોધ સ્વામીજી આજે ખખડાવે છે, બંધ નથી કર્યું. મિલિંદભાઈ એટલે આમ કહેવાય કે એટમ બોમ્બની જે એનર્જી હોય અને તમારે હરતી ફરતી જોવી હોય તો મિલિંદભાઈ. એટમ બોમ્બ ફૂટે જોવાનું એવું જરૂર નથી. એટલે આટલી બધી એનર્જી હોય ને એટલે અમુક પરિસ્થિતિ આવે એટલે ધીમું પડવું એ અઘરું પડે અમુક વાર. એટલે એટલી બધી એનર્જીને લઈને ઘણી બધી વાતો પ્રબોધ સ્વામી સુધી આવતી હતી. મને કે મિલિંદને મળવું છે, કે કોઈને ખબર ના પડે, કે એવી જગ્યાએ તું ગોઠવી દે, કે તારા પ્રદેશમાં ખબર ના પડે, બીજે ત્રીજે ખબર ના પડે, હું મારી જોડ, મારો સારથી, તું તારી જોડ ને તારો સારથી. હા સ્વામી. મિલિંદભાઈ કહ્યું કે, અને એ ટાઈમે મિલિંદભાઈ બહુ ક્રોનિક પ્રસંગોમાંથી મહારાજ એમને પસાર કરતા હતા. એના જવાબમાં એક ફેક્સ પણ સ્વામીજી એમને લખેલો,
એને ઇન્ટરપ્રિટ પણ કરવાનો હતો. એટલે આપણા પટેલ ભગતનું ઘર છે, એમાં 1123 નંબરની રૂમ છે. એમાં મીટિંગ ગોઠવાઈ. એટલે પ્રબોધ સ્વામી જોડ બાર, હરિશરણ સ્વામીની જોડ બાર, પ્રબોધ સ્વામી, હરિશરણ સ્વામી, મિલિનભાઈને યાદ છે કે પહેલા 15-20 મિનિટ તો એટલા ઝાટક્યા છે એમને. મિલિનભાઈ જેટલું બી આમ જસ્ટિફિકેશન આપે ને સાંભળે જ નહીં. પછી પ્રબોધ સ્વામીએ કહ્યું, જો પોતાના માને છે, પ્રભુ કે મિલિન તલવાર ચલાવવાની છૂટ કે હું ક્યાં ના પાડું છું તલવાર નહીં ચલાવવાની કે, પણ તલવાર કે સ્વામીજી અને મારી રીતે ચલાવવાની કે તો સંબંધ વધે કે નહીં તો સ્વભાવ વધે કે. જો આ જે મોટા પુરુષ કહી શકે એ આધ્યાત્મિક માર્ગનો મોટામાં મોટો ગુણ છે, અને જે મિલિનભાઈ પાસે છે. મોટા પુરુષને રંચ માત્ર થડકાટ ન થાય કે હું આને કહેવામાં કઈ બાકી રાખું. તો સમયો પણ મિલિનભાઈને આપણને કહેવામાં કંઈક થડકાટ ન થાય એવો સંબંધ બાંધીને આપણે સમયો પોતાનો બનાવવો છે. તો સ્વામીજીના ચરણોમાં, પ્રબોધ સ્વામીના ચરણોમાં, સર્વમ સ્વામી, સૌ વડીલો, સંતો, મિલિનભાઈના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે જેવો સ્વામીજી અને પ્રબોધ સ્વામી સાથે સંબંધ બાંધ્યો છે એવો અમે બધા જ સંબંધ બાંધીને સમયો એટલે હમણાં જ અમે ગાડીમાં આવતા હતા ને બ્રહ્મ વિદ્યાના પાઠ વાંચતા હતા ને એમાં સ્વામીજી 1980માં બોલ્યા, અનંત બ્રહ્માંડનું રાજ મળે એ તો સારી જ વાત છે, મળે તો, પણ મળે એના કરતા યોગી બાપાની શતાબ્દી ઉજવવાની તક મળે ને એ શ્રેષ્ઠ કહેવાય કે. તો અનંત બ્રહ્માંડનું રાજ મળે એના કરતા એ જ યોગી બાપાની ચેતનાને ધારણ કરનાર ગુરુ હરિ પ્રબોધ સ્વામીની અનુવૃત્તિ કે આ સમયમાં તમે નિમિત્ત બનો એ તક મળે એ આપણે વી આર સિલેક્ટેડ ચોઝન વન. તો હે સર્વમ સ્વામીજી, તમને તો સ્વામીજી અમારી ગોવાડી સોંપી હતી. ઘણા સમયથી એ પણ બિઝી હતા ને આવી નતા શકતા, પણ હવે દર મહિને અહીંયા પધારે તો જ અમે સમયો ઉજવી શકીશું, બાકી અમારી તાકાત સમયો ઉજવીને સંબંધ બાંધવાની ભગવતીની જરૂર પડે. તો સ્વામીજી, પ્રબોધ સ્વામી, સર્વમ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપના જેવા વડીલોની હૂફ નીચે અમે આ સમયો ઉજવીને સ્વામીજી પ્રબોધ સ્વામી સાથે સંબંધ બાંધી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામીમાં.